મિત્રો, જીવતી વાર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો દિવસ એટલે 10મી ઓગસ્ટ 2025. આજનો દિવસ વિશેષ એટલે ગુજરાતની આન બાન અને શાન સમા કેસરી સિંહનો દિવસ છે, એટલે કે વિશ્વ સિંહ દિવસ છે. મિત્રો, આજે આ જંગલના રસ્તે, જંગલની અંદર, જંગલ સ્ટુડિયોમાં તમને સિંહ સાથે મુલાકાત કરો. આવો મારી સાથે, આવો. નમસ્કાર દર્શક મિત્રો, આપણે જંગલની અંદર પહોંચી ગયા છીએ. સિંહ પણ આપણી સાથે હાજર છે. કેમ છો જંગલના રાજન સિંહ? અમારી જીવતી વાર્તા ચેનલમાં આપનું સ્વાગત છે. મને તમે મળવા આવ્યા, મને ગમ્યું. ગયા વર્ષે પણ આપના માધ્યમથી મને ઘણા લોકોને મળવાનું થયું હતું. એ બદલ આપનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. જંગલના રાજન, આપણે મારે થોડાક એક પ્રશ્નો પૂછવા છે. હા હા હા, પૂછો તમારે બે ધડક હો. મારીથી જરાય બીતા નહીં પાછા. જે પૂછવું હોય એ પૂછી નાખો. તો સૌથી મારો પહેલો પ્રશ્ન એ છે કે આપનું ઘર કયું ગણાય? હા, એ તમે પ્રશ્ન સારો કર્યો. આમ તો જૂની વાત છે, કરું તો દુઃખ લાગે એવી છે. કેમ કે વર્ષો પહેલા અમારો શિકાર કરવો ને એ તમારા બધા માટે ગર્વની વાત કહેવાતી. એટલે અમારો શિકાર કરી કરીને અમને હાવ વિલુપ્ત થવાના હારે મૂકી દીધા હતા. પણ પછી જે તે સમયના નવાબ અને પર્યાવરણ પ્રેમીઓએ કાયદો બનાવરાયો અને સરકારના પ્રયત્નોથી અમારી વસ્તી સ્થિર થઈ. પહેલા તો અમે ફક્ત ગીરના જંગલમાં જ રહેતા હતા, પરંતુ હવે તો ગીર સોમનાથ, ઉના અને આ તમારી બાજુ બૃહદગીર એટલે કે શેત્રુંજીના કાંઠાની આજુબાજુ પણ અમારો વિસ્તાર ગણાય છે. એ વખતે તમે નહીં માનો કે અમારી સંખ્યા ખાલી 15 જેટલી જ થઈ ગઈ હતી, પણ ધીમે ધીમે હવે અમારી વસ્તી વધતી જાય છે. વનરાજ, હમણાં તમે સિહોરની આજુબાજુના વિસ્તારમાં પણ જોવા મળો છો. એનું કારણ શું? હા, તમારી વાત સાચી છે. સિહોરની આજુબાજુ અમે દેખાવી છે ને, એનું કારણ એ છે કે જેમ ભાઈ તમારી વસ્તી વધે ને એમ અમારી ન વધતી હોય. હે, ગુજરાત સરકારના પ્રયત્નો અને ફોરેસ્ટ વિભાગની મહેનતને લીધે અમારી વસ્તી આમ તો 32% દરે વધી છે. અને હમણાં ઓલી ગણતરી ગઈ ને, તમને ખબર છે ને, અમારી વસ્તી ગણતરી ગઈ. એ મુજબ અમારી વસ્તી થઈ છે 891. એમાં અમારા બાળ બચ્ચા અને અમારી સિંહણિયું એ બધાય સાથે થઈને અમે 891 થયા છે. એટલે વસ્તી વધે એમ વિસ્તાર પણ નવો નવો જોઈએ ને. એટલે અમે આમ પણ આ બધો જૂનો સમય તમે જોવા જાઓ ને તો પહેલાના વખતમાં આ સિહોરના આજુબાજુનો એ અમારો જ વિસ્તાર ગણાય. પણ પછી વસ્તી ઘટી ગઈ એટલે આણપા નહોતા અને હવે વસ્તી વધી એટલે અમારા આ બાજુ સિહોર આજુબાજુ અમારા આટા ફેરા વધ્યા છે. એમ તે વાત ભાઈ. તો પછી આપણા ખોરાક વિશે જણાવશો? ચોક્કસ જણાવી દઉં. જેમ તમારે ખાવા જોઈએ એમ અમારે ખાવા તો જોઈએ જ ભાઈ. અમારા ખોરાકમાં જંગલમાં જે કાંઈ પ્રાણી મળે ને એ ખાવા, પણ એમાં વધારે પડતા રોજડા, હરણિયા, સુવર એવા પ્રાણી અને ક્યારેક ક્યારેક જો સીમાડે નીકળી જાય ને તો તમે આ બધા રખડતા ઢોર મૂકી દીધા છે ને બિચારા, એ શું કરે પછી? તો એ રખડતા ઢોર હોય એને પણ અમે ખોરાક તરીકે ઉપયોગ કરી નાખીએ. અને વધુ નજીક આવે ને તો ક્યારેક પાછા માણસને કહી દેવો. લા ભાઈ, હું તમારી વધારે નજીક છું, મને ન ખાઈ જાતા હો. ડરો નહીં, ડરો નહીં. આ તો ખાલી મજાક કરું છું.
માણસોને અમે ક્યારેય ન મારીએ. અમે કોણ ખબર? અમે સિંહની જાત ભાઈ. અમે માણા ન મારીએ. તો મારો હજી એક તમને પ્રશ્ન છે કે માણસ પ્રત્યે તમારી કાંઈ આમ ફરિયાદ ખરી? હા, ફરિયાદો તો ઘણી છે, પણ હું કહું તમને ભાઈ, મહત્વની તમને કહી દઉં ને કે તમે સિંહ દર્શનના નામે મને ખોટી રીતે રંજાડો, એ વાત અમને સિંહોને જરાય પસંદ નહીં હો. તમે અમને માંસની લાલચે બોલાવો, અમને રંજાડશો, તો આખરે તો અમે પણ સિંહ છીએ. જો અમારી વધુ નજીક આવી અને સેલ્ફી લેવાનો પ્રયત્ન કરશો ને, તો એ સેલ્ફી તમારી છેલ્લી સેલ્ફી હશે, એ ધ્યાન રાખજો. મારો આગળનો એક પ્રશ્ન છે, એ તમારા જીવન વિશે છે. તો તમે જીવો કેટલું અને તમારો સંસાર ક્યારે શરૂ થાય, એ દર્શક મિત્રોને કહો. હા, એ ખરી વાત. અમારું આયુષ કાંઈ તમારી જેટલું હો વર્ષ ન હોય ભાઈ, પણ અમારું આયુષ છે ને 12 થી 15 વર્ષનું ગણાય. પરંતુ જો ક્યારેક કુદરતી મહામારી કે હોનારત થાય તો અમારું મૃત્યુ વહેલું પણ થઈ જાય. અને સંસારની વાત તમે કરી ને, તો અમારો સંસાર અમે પુખ્ત થાવી એટલે કે 4-5 વર્ષના થાવી ને, એટલે અમારો સંસાર ચાલુ થાય. વનરાજ, મારે તમને એક અંગત પ્રશ્ન પૂછવો છે. અમારા જેવા માણસોને તો ઘણી વખત બૈરાવ સાથે અમારે ઘરે આમ ઝઘડા થાય, ડખો થાય, તો તમારે ક્યારેય સિંહણ સાથે ડખો થાય ખરો? કરી હો ભાઈ, તમે કરી. તમને ક્યારેક ઘરના હારી ચા ન પાય અને ડખો થઈ જાય એમ તમે એમ પૂછો છો ને કે તમારે થાય કે નહીં? તમારા પત્રકારોના હાથ વાંધા મોટા. થોડે કરી અમારી અંદરની બધી વાતો કઢાવી, પણ આપણે અંગત વાત તરફ નહીં જાવી હો. એક વાત કરી દઉં કે આવા નાના મોટા ડખા તો હાલ્યા જ કરતા હોય. તમે પ્રાણી ને અમે પ્રાણી, એટલામાં સમજી જાવ તો સારું છે. કાંઈ વાંધો નહીં. તો મારે એક તમને છેલ્લો પ્રશ્ન પૂછવો છે કે આજના સિંહ દિવસે તમે લોકોને શું સંદેશો આપવા માંગો છો? આજના સિંહ દિવસે લોકો માટે મારો સંદેશો એ છે કે અમે તમારા ગુજરાતનું ગૌરવ છીએ. આખા વિશ્વમાં એશિયાટિક લાયન ફક્ત ગુજરાતમાં છે હો, બીજે ક્યાંય નથી. અમારા લીધે તમારા કેટલા લોકોને રોજી રોટી ટુરિઝમથી મળે છે કે નહીં કહો તો? સાચી વાત છે. પણ અમુક સમય અમારે પણ અમારો પ્રાઇવેટ સમય જોઈએ. ખાસ ચોમાસાનો સમય છે ને, અમારો રાજા રાણીનો સમય હોય, એટલે આવા સમયે અમને અમારી રીતે જીવવા દો. બીજું કે અમારા વિસ્તારના ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે તમારા કૂવાને લોખંડની જાળીથી બંધ રાખો. ઘણી વખત અમારા નાનકુડા બચ્ચા બિચારા કૂવામાં પડીને મૃત્યુ પામે છે. ક્યારેક શિકારની વાહે પડવામાં અમારી સિંહણિયું પણ કૂવામાં પડી જાય. ભાઈ, છોકરાઓ તો હવને વાલા હોય કે ન હોય કહો તો? હા, હોય ને. તો તમારી વાડી ફરતે તમે પાછા ઇલેક્ટ્રિક શોકય ભલા થઈને ન મૂકતા. અમને ખબર ન હોય ને ક્યારેક અમે મોતને ભેટીએ છીએ. જો આવું કરશો તો સરકાર તો તમને મૂકશે જ નહીં. તમને ખબર છે ને કે અમારું ધ્યાન કેટલું રાખે છે સરકાર. અમારી પણ હાય લાગશે એ પાછું જુદું ઉપરથી. એટલે તમે અમને સંછેડશો નહીં, એટલે અમે તમારું નામ પણ નહીં લઈએ. તમે જીવો અને અમને જીવવા દો. અમે વાંક વગર માણસો પર ક્યારેય હુમલો કરતા નથી. તમને ખબર છે ને, માણાનું માંસ તો અમથું પ્રદૂષિત હોય, એમાં શું ખાવાનું? અમને ભાવતું નથી. અમારે જંગલમાં ક્યાંય ખાવાની તાણી નથી. અને મારવા હોય તો તમે પડખે બેઠા હમણાં નો પંજો મારો. એકદમ સાચી વાત કરી તમે. મિત્રો, સિંહ તો માણસનો મિત્ર છે. ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓ
ખેડૂતો, માલધારીઓ આ બધાને સિંહ સાથે દોસ્તીના તો અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. વનરાજ, આજે તમે અમને મુલાકાત આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અરે આપે પણ મારી સાથે આ બીજી મુલાકાત કરી અને મારા મનની વાત આ બધા માણસો સુધી પહોંચાડીને એ બદલ હું પણ ખૂબ ખૂબ આપનો આભારી છું અને કાયમ આભારી રહીશ. જોયું ને દર્શક મિત્રો, આજે વિશ્વ સિંહ દિવસે આપણને કેવી સરસ મજાની ઉપયોગી માહિતી મળી છે. જો તમને આ અમારી સિંહ સાથેની મુલાકાત ગમી હોય તો અમારી જીવતી વાર્તા ચેનલને તમે જો યુટ્યુબના માધ્યમથી જોતા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે ફેસબુકના માધ્યમથી જોતા હો તો ફોલો અને લાઈક જરૂર કરજો. જોજો મિત્રો, ભૂલતા નહીં. નમસ્કાર, જય હિન્દ. ફોલો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આભાર.